આજનું રાશિફળ આજે 24 જૂન આજના સોમવારના દિવસે ભોલાનાથની કૃપાથી આ રાશિના જાતકોને આવી શકે છે નોકરીની મોટી ઓફર. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે મેષ રાશિના લોકો વધુ આધ્યાત્મિક વલણ ધરાવે છે અને ધર્મમાં તેમની શ્રદ્ધા વધુ મજબૂત થઈ શકે છે. તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો થશે. તેઓએ તેમની કંપનીને વિસ્તૃત મદદ કરવા માટે રોકાણકારોની શોધ કરવી જોઈએ. કાર્યસ્થળ પર નાના ઝઘડાઓમાં પડવાનું ટાળો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. જે કામ માટે તમે આટલી મહેનત કરી રહ્યા છો તેમાં તમને સફળતા મળશે. તમારે તમારા પરિવાર સાથે થોડો સમય વિતાવવો જોઈએ અને તમારા પૈતૃક ઘરનું નવીનીકરણ કરવાનું વિચારવું જોઈએ. ભાવનાઓને કારણે નિર્ણય લેવાનું ટાળો, કારણ કે આજે તમે ઉશ્કેરાઈ જઈ શકો છો અને બેદરકારીભર્યા પગલાં લઈને તમારી જાતને જોખમમાં મૂકી શકો છો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. તમારા બધા કાર્ય પૂર્ણ થશે અને તમે પરિણામથી ખુશ થશો. જે લોકો નોકરી બદલવા માંગે છે તેઓ નવી નોકરી મેળવવાની આશા રાખી શકે છે. કૌટુંબિક ઝઘડો થઈ શકે છે, તેથી સંબંધીઓ સાથે કોઈ પણ વિવાદમાં પડતા પહેલા તમારા વડીલોની સલાહ અવશ્ય લો. ધંધાકીય પ્રવૃત્તિઓ રાબેતા મુજબ ચાલુ રહેશે અને જંગી લાભ થશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમે તમારી નિયમિત પ્રવૃત્તિઓમાં આનંદ અને સિદ્ધિ અનુભવશો. કોઈ પણ ખાસ વ્યક્તિને મળવાથી તમારી માનસિકતામાં નોંધપાત્ર પરિવર્તન આવી શકે છે. તમારી આર્થિક અને પારિવારિક પરિસ્થિતિ સારી રહેશે. કોઈ પણ સંવેદનશીલ માહિતી અન્ય લોકોને જાહેર કરશો નહીં. કોઈ પણ રિયલ એસ્ટેટ પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા કાગળોની ઘણી વખત સમીક્ષા કરો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે. તમામ ઘરેલું સંબંધોનું સન્માન કરો અને પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાધાન્ય આપો. રોકાણ સંબંધિત કામની કાળજીપૂર્વક તપાસ કરો. આજે તમારો કોઈ જૂનો મિત્ર આર્થિક મદદ માટે તમારો સંપર્ક કરી શકે છે. સમકાલીન માર્કેટિંગ સાધનોનો ઉપયોગ કરીને તમારી કંપનીનો વિકાસ કરવાનો પ્રયાસ કરો. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સ્નેહ જળવાઈ રહેશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમને કોઈ સંબંધી તરફથી અદ્ભુત સમાચાર મળશે. તમને બીજા શહેરમાં કોઈ મોટા પારિવારિક સમારોહમાં હાજરી આપવા માટે બોલાવવામાં આવી શકે છે. વડીલોના આશીર્વાદ અને સલાહથી તમે કોઈ પણ કાર્ય પૂર્ણ કરી શકશો. અરેન્જ મેરેજની આશા રાખનારાઓને આકર્ષક ઓફર મળી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. વ્યવસાયિક સફળતા આજે તમને ખુશ કરશે. જો તમે મુશ્કેલ પરિસ્થિતિમાં છો તો પરિવારના સભ્યોનો સહયોગ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. ઘરના વડીલોની બુદ્ધિ અને માર્ગદર્શનથી તમને ફાયદો થશે. તમારા વિશે વિચારવામાં અને તમને આનંદ આપે તેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા માટે થોડો સમય પસાર કરો. સારા નિર્ણયો લેવામાં તમારી લાગણીઓને આડે ન આવવા દો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. લગ્ન સંબંધી કોઈ પણ નિર્ણય લેતા પહેલા સાવધાન રહો અને સમજી વિચારીને નિર્ણય લો. રોકાણ કરવા માટે આ સારો સમય છે, પરંતુ અનુભવી નિષ્ણાતની સલાહ લો. સંવેદનશીલ સમયે તમારા સહકાર્યકરોને કોઈ પણ અંગત માહિતી આપશો નહીં. તમે તમારા મિત્રો માટે કેટલાક લોકો સાથે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર જવાનું વિચારી શકો છો.
આવનારી 9મી રાશિ છે ધન રાશિ. તમારા માટે આ એક અદ્ભુત દિવસ છે. તમારી ચિંતાઓ દૂર થશે અને તમને રાહત મળશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ થોડો સમય વિતાવો. અન્ય લોકો સાથે વ્યક્તિગત યોજનાઓને શેર કરવાનું ટાળો. કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ ન જાય તેનું ધ્યાન રાખો. કોઈ પણ વ્યવસાયિક વ્યવહાર સ્વીકારતા પહેલા કાર્યને લગતી તમામ સંબંધિત માહિતી એકત્રિત કરો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકો માટે આજનો દિવસ અદ્ભુત છે. ખાસ કરીને જો પૈતૃક જમીનને લઈને કોઈ ચિંતા હતી તો તે દૂર થઈ જશે. તમે કોઈ પણ સંભવિત સ્થળાંતર યોજનાઓ વિશે પણ ચર્ચા કરી શકો છો. તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો અને નજીકના મિત્રની સલાહને અનુસરો. તમારા સામાજિક સંપર્કો મજબૂત રહેશે. આજે કોઈ પણ પ્રકારનું અયોગ્ય વર્તન ટાળો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિ માટે આજનો દિવસ ભાગ્યશાળી છે. તમે સમસ્યાઓનો ઉકેલ શોધી શકશો અને કોઈ પણ બાકી પડકારોનો સામનો કરવામાં સમર્થ હશો. તમારા મિત્રો અને પરિવાર સાથે સકારાત્મક સંબંધો જાળવી રાખો. અપ્રિય ઘટનાઓ કે વિચારોથી પ્રભાવિત થવાનું ટાળો. સકારાત્મકતા વધારવા માટે ધ્યાન કરો. વિદ્યાર્થીઓ અને કિશોરોએ શાળામાં ઝઘડા ટાળવા જોઈએ. ધંધો ધીમો પડી શકે છે પરંતુ નુકસાન નહીં થાય. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. આજે તમે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં જઈ શકો છો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો અથવા કોઈ દાન કરવાનો પ્રયાસ કરો. વાહન અથવા મિલકતની ખરીદી કરતી વખતે સાવચેત રહો કારણ કે આ ખરીદી માટેનો શુભ દિવસ નથી. આજે તમારા બાળકના શિક્ષણ અને પરિણામોને ટ્રેક કરો. ધંધો રાબેતા મુજબ ચાલુ રહેશે. તમારી સામાન્ય કસરત અને ભોજન કરો. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.